या देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता हे मां नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मां वाणी रूपेण संस्थिता हे मां नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरु ઉપસ્થિત તમામ મારા વહાલા પ્રેમાળ સંતો એમના ચરણોમાં વંદન. માતાઓ બહેનો વડીલો નાના નાના ભૂલકાઓને દેશ વિદેશથી પધારેલા મહેમાનો એમના ચરણોમાં મારા વંદન. મંચસ્થ બિરાજમાન સુર સાધકોના ચરણોમાં વંદન. મારી વાણીની શરૂઆત કરતાં પહેલાં એક સુંદર મજાની ચકાચક જય બોલાવી. આ થોડુંક હાર્મોનિયમ ધીમું કરી નાખ્યો, મને આવડતું નથી. આ બસ એમ. પણ મીરામણભાઈ ખૂબ આનંદ કર્યો અને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ શ્રી આમ તો હરદેવભાઈ રહ્યા ને આમ ઘણા ટાઈમથી અમારા બહુ સારા એવા મિત્ર, એટલો માઢોડો પ્રેમાળ હરદેવભાઈ આહિરને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. સુર સાધકો સાજિંદા મિત્રો એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આ આખું એ લાઈવ પ્રસારણ ચેનલોમાં ચાલે છે. એ બધી ચેનલોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મેરામણભાઈને ચેનલ છે એમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હરદેવભાઈને ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારે પણ એક ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ સારી કરજો. કોમેન્ટમાં તમે થોડા ઘટવાઓ છો. એટલે વાણીની શરૂઆત કરતાં પહેલાં એક સુંદર મજાની તાકાતવાળી જય બોલાવીએ. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. આ બાજુથી ને આ બાજુથી થોડો થોડો અવાજ આવ્યો, પાછળથી હજી બહુ નથી આવ્યો. જેટલો પાકો માલ કાપ્યો છે ને એ પ્રમાણે જય નથી બોલતી. ફરીથી હું ટ્રાય કરું. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી. શ્રી કષ્ટભંજન દેવ કી. શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ઓવારણા લઈને આપણે આમ તો નિત્ય સ્વરૂપ સ્વામીએ તે એક ઇતિહાસ રચ્યો છે. તો આપણે કેટલા ભાગ્યશાળી છે કે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠામાં આપણે પણ સાક્ષી બનશું. એ તો જો ભાગ કહેવાય. અને હવે આમ કે ને મોકો સોરને મળે. અમારે અવસર આવ્યો આ. પણ મેરામણભાઈએ સુંદર મજાની લોક સાહિત્યની વાતો કરી. મારો વિષય આખો અલગ જ છે. વિષય એટલા માટે કે મને કાંઈ આવડતું નથી, અને તમારે મનમાં એવો ફાંકો રાખવો હોય ને કે હિતેશ અંટાળા આવ્યો છે તો આપણને મજા કરાવશે. હિતેશ અંટાળામાં મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 5,000 થી 2,000ની નોટની સફરમાં ભૌતિક સુખમાં આપણે અંજાઈ ગયા અને આપણો ખુદનો નિજાનંદ ભૂલી ગયા છે, જે આપણા પરંપરાઓ ભૂલી ગયા છે, આપણા રીતિ રિવાજો ભૂલી ગયા છે, એને ખાલી હિતેશ અંટાળા તાજી કરાવવા માટે આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. એટલે અને હું તો જે તે ઈશ્વરને કંઈક હશે બોલાવો આવશે તેથી 160ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો સૌ જેણે સેલ્ફી લીધી છે તેણે દી ઓમ શાંતિ લખશે.
ગયો ઘાસ તો જવાનું છે એમાં, પણ તમારા સુંદર ચહેરા ઉપર એક સુંદર સ્માઇલ દઈને જવું છે. ઈશ્વરની કંઈક કૃપા હશે, ગુરુ મહારાજની કંઈક કૃપા હશે. નિત્ય સ્વામીને અમે 2003-04માં મને એવા આશીર્વાદ આપેલા. તેથી તો આ લાંબા જબાની કંઈ આપણને પહેરવાની ઓલી હતી નહીં, પણ કંઈક સંતોના આશીર્વાદ, એમના તપનો ભાગ અમને કંઈક મળ્યો હશે. ત્યારે અમે અહીં પહોંચ્યા હશું. હિતેશ અંટાળાની કોઈ કર્મની તેવડ નથી, કોઈ એની હોશિયારી નથી કે મારા બાપ કે આ તમને બધાના એટલા બધા આમ જોવો તો ખરા. હું તો ઘડીક તો જોઈને વિચાર્યો, મેં કીધું આમાં કેમ અમારે કે અમને ગાડી લઈને લઈ જાય. મેં જોઈ જો આપણને મારે નહીં કે આપણે અવળી ગાડી હાંકતા હોય એવું લાગે. બધા હામાં આવે એ તો જો. મેં કીધું આમ જાય તો આમથી હામાં આવે, આમથી જાવ તો આમથી હામાં. મેં જાવું છે ક્યાં એ જ ન હોય બધી. પણ હું બહુ ભાગ્યશાળી માણસ છું કે એટલા પ્રેમાળ અને પ્રિય સંતો, એટલા હરિભક્તો, એમના આશીર્વાદ અમારા સુધી પહોંચ્યા. અને કંઈક તમારામાં પડ્યું હોય છે ને કંઈક અમારામાં પડ્યું હોય છે, ત્યાં સંયોગ ભેગો થયો હોય. આ એમને ન ભેગું થયા. છોકરાના લગ્ન કરવા હોય ને તોય 3 મહિના અગાઉ તૈયારીઓ ચાલુ કરી દે, તે માંડ ભેળું થાય તો છેલ્લે હોપરિયું ઘટે. આવું છે, આવું તો છેલ્લે હોપરિયું ઘટે. આ તમે જોવો તો ખરામાં. હું તો પહેલા નંબરમાં આ જેટલા પણ આપણા હરિભક્તો સ્વયંસેવકો છે ને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એની સ્વચ્છતા જોવો સાહેબ, તમે એ તો વિચાર કરો. એક વરો કાઢ્યો હોય ખાલી ગામમાં તોય તમને કહો 15 દિવસ સુધી તો એઠવાડો ગંધાતો હોય. એને બદલે તમને ક્યાંય કોઈ વસ્તુ તમને આડાહળી જોવા ન મળે. આવા સુંદર મજાના મંડપ ડેકોરેશન આમ જોવો તો કરો, ઊંચું જોઈએ તો એમ લાગે કે હા વ્હાઇટ હાઉસના આમ મેન ઓલામાં બેઠા હોય લાઇટને. એને આ બધાને જોરદાર તાળીઓથી વધાવો છે ને. પણ આમ જોવો તો ખરા, તમે ઓછું જોયું ને, મેં જોયું તો ખબર પડી. આમ આમ ઠેઠ સુધી આમ જો આ એલઈડી ના બધાને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. બીજું કે જેમણે પણ તન મન અને ધનથી સેવા કરી છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. પછી હું જે ચોથા વ્યક્તિને વધાવવા જાઉં છું ને એનું ક્યાંય ઇતિહાસમાં ક્યાંય ચોપડે નામ નથી. જે સારા કામમાં નડ્યો ન હોય ને એને જોરદાર તાળીઓથી વધાવો. સારા કામમાં નડ્યા બહુ, સમજ્યા ભાઈ કીધું એમ. મેં રમણભાઈ બહુ સરસ વાત કરી, લોભિયાને બતાવો જીવ વિયો જાય એમાં, કાંઈ આવો થોડો હોય હાવ. પણ મારે તમારી સમક્ષ જે વાતો કરવી છે, બધા મંદિરોથી બગસરાથી બધી અલગ અલગથી અમારા સંતો પધાર્યા છે, એમના ચરણોમાં પણ વંદન કરું. અને બધા અહીંયા જેટલા હામાં બેઠા બધા આપના ચરણોમાં વંદન એટલા માટે કે તમારો કંઈક પ્રેમ હશે, તમારી કંઈક કૃપા હશે કે આંગળી પકડીને તમે અહીં સુધી આવું. એટલે મારા કર્મની તો તેવડ જ નથી. પણ સ્વામી ખરેખર જે તે સમયે આમ કહેતા ને, આપણે સ્વામીને દંડવત પ્રણામ કરીને તો કે એ રાખ બાપા રાખ, એ બસ એટલું ઘણું હો. પણ એ ખાલી આમ હજારોની મેદનીમાં આમ આપણે બેઠા હોય અને એના ચહેરાની એક સ્મિત આપણી નજર તું નજર મળી જાય ને એક ખાલી ચહેરાનું સ્મિત આપે ને, એટલે એમ લાગે કે હા હરવા ફૂલ થઈ ગયા આપણે. કેમ કે ભગવાન સ્વામિનારાયણ કીધું કે સંતોના દર્શન કરો ને તોય તમારે હાથ પેઢીના પાપ બળી જાય. એ તો જોવો તમે યાર, આપણે ગૌરવ લીધા જેવી વાત છે. સનાતન સંસ્કૃતિના વાહકો તો આ મંદિર જોયું એમાં જોવો તો ખરા તમે, આખી સનાતન સંસ્કૃતિને એને કંડારી લીધી છે. એ જોરદાર તાળીઓથી વધાવવા જેવું. વાળવા આમ તેમ નહીં, જોવો તો ખરા વાળવા આમ તેમ નહીં. મેં તો કીધું ઘડીક અડધી કલાક મોટો પ્રોગ્રામ ચાલુ કરું, મેં જોઈ લઉં બધું સ્વામીને. મેં કીધું એ કે આમ આવેલી કે આમ કેવડાવશે પછી એ કે. પણ હવે આવે છે ને જાય છે ને પ્રસ્તુત કરે છે ને એ બધું સાઈડમાં મૂકીને હિતેશને કહો ચોથા ગેરમાં નાખે. પછી આમાં તો ત્યાં સમય પૂરો થઈ જાય. ત્યાં મને 2-3 ફરમાઈશું અગાઉથી મને આપી દીધી હતી, પણ હું વચ્ચે લઈ લઈશ. કેમ કે હું છે ને મને એમ થાય કે હું કંઈક નવું આપું, પછી તમે આ એનું જૂનું આંકે રાખો ને કેવડાવે છે. આમાં ભાઈ કોરોનાની વાત કરી, મને બહુ ગમે. ઈશ્વરની કૃપા હશે, તમે જુઓ કંઈક સંતોના આશીર્વાદ હશે. મને તમને કોરોનાના 2 વર્ષના કોવિડમાંથી મને તમને બારા કાઢ્યા છે ને, એટલે નક્કી હજી આપણે પ્રકૃતિના કામ કરવાના બાકી છે, હજી સંસ્કૃતિના કામ કરવાના બાકી છે. બચાવી લીધા એટલે આ બાકી હોય તો જ ભગવાનના કામ બાકી હોય તો જ બચાવ્યા હોય. સીધી જ વાત છે આ. કે કોવિડમાં ઓછા આપણે અટવાણા હતા, કેટલા અટવાણા એ તો જુઓ. બહરાટી કરે અટવાણા, બીડીઓવાળા અટવાણા. 2 ફૂંક મારી ગઈ ઠારી નાખી. મેં કાં ઠારી નાખી કે બપોર પછી કાયમ લાગે ને એ કે પછી રૂપિયાની જોડીના 150 રૂપિયા થઈ ગયા હતી કે ફાંકીવાળા અટવાતા હતા, સમજા.
ફાંકીઓવાળા બહુ અટવાના, તમે જોઈજો. 2 કટકા આમ સોમવારે આમ બનાવે, 2 કટકા મોઢા નાખ્યું, પડીકુવાળા ખીસામાં નાખી દે. મંગળવારે વળી પાછું પડીકું ખોલે, 2 કટકા પડીકુવાળા ખીસામાં નાખી દે. બુધવારે વળી પાછું પડીકું ખોલે, 3-4 સટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું કે 3 દીથી આ માવો હું તો એને જગાડવો પડે. એ જાગે પછી આપણે મૂળમાં આવીને ઘણા અટવાતા હતા, ઘણા આવડા આ અટવાતા જ ઘણા અટવાણા બહુ બધા. અને બીજું દિલથી કહું તમને, ક્યાંયથી જેટલું પણ બોલા હે એની જવાબદારી મારી. હું જે બોલું એની જવાબદારી મારી. તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એક બાહેધરી આપું છું તમને, જેટલું પણ અહીંથી બોલા હે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું છું. મારે કોઈ એવી રીતે આપણને હસાવવા નથી કે પરાયણા દાંત નથી કઢવા. જે તમને જીવી ગયા છું એવું હું જીવી ગયો છું. કોવિડમાં અટવાણે એમાં સ્વામી મારે એક મિત્ર છે ગભો. ગભાને બિચારાને કંપની ફોડ જીભ જલાય ચોંટે અટકે ને. અમારા બેયનો જન્મ ખૂબ નાનપણમાં, એટલે એમાં હું દાંત કાઢો, બધી વાતોમાં હું હે કરો. એ ગભો મારી પાસે આવીને મને કહે કે વેક્સિન દેવડાવવા જાઉં છું. મેં ક્યાં જાઉં છું? વેક્સિન દેવડાવવા. અમારે સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયા હતા. અહીં નર્સબેન બેઠા છે ને ગભાના હામો બેહેરો. તો સહજ રીતે ડૉક્ટરો પૂછતા હોય, નર્સબેન પૂછતા હોય, એ રીતે જ પૂછે, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી બેન, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? કે વિચાર એ કરું છું. તમે કેટલું પ્રેમથી પૂછો છો. એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું કીધું છે, અમે 8 સુધી વ્યા જવું. એક તો વેક્સિન મળતી નથી ને. તમે જોવો વેક્સિન ઘટે છે બેન. કેવા અટવાના પડે, કેવા અટવાના. એ ગભાને મેં પૂછ્યું મેં કે આ 2 વર્ષના કોવિડમાં તું શું શીખો? મને કે ઘણું આવડી ગયું. મેં કે શું આવડ્યું? એ કે હંજવારી કરતાં કરતાં આગળ આવવાનું, પોતું મારતા મારતા પાછળ આવવાનું. આમાં ઘણા શીખી ગયા પણ કોઈ સ્વામી કહે જ નહીં. અધરો અધર હાલ્યું જાય છે બધું. આનંદ ગમે ત્યાંથી મળે. તમારું હૃદય ચોખ્ખું હોય તો તમે આનંદ કરી શકો. બુદ્ધિ તીક્ષ્ણ રાખો, તર્કવાળી બુદ્ધિ રાખો, તમે આનંદ ન કરી શકો. આનંદ એમને નથી આવતો. ખીચામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો કે મોજના તોરા છૂટે રાખે થઈ રહે તો મોઢું વાવડું નથી થઈ જતું. એટલે પૈસામાં મજા નથી. નિજાનંદ ક્યારે આવે? હૃદય ચોખ્ખું હોય તો જ નિજાનંદ આવે. નિર્મળતા, સહજતા, વિવેક આ હોય ને તો તમે આનંદ કરી શકો. મેં હમણાં લ્યો શેર બજારમાં મારે એક મિત્ર મારી પાસે મને કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા શેર બજારમાં મારે. મેં શું વાત કરે છે? કે હા 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં તો બહુ સારું કહેવાય. મને કે રોકાતા કેટલા? એ તો કે મેં કેટલા રોક્યા હતા? કે 1.5 કરોડ. મેં નવરો થયો એમ કે થાય આવું. આનંદ ગમે ત્યાંથી આવે. પણ એક વસ્તુ સ્વામી હું તમને દિલથી કહું, બધાને કહું કે સ્વામી જોજો ક્યારેક ક્યારેક ઘર સભામાં સરસ મજાના નાના નાના ટૂચકા મૂકે તો આપણને બહુ મજા બહુ આવે. એમાં એ ખાલી એ જોક્સ નથી હોતો. એમાં તમે તળીએ જાઓ ને તો હકીકતમાં બહુ ઊંડી વાતો હોય. અને આજની તારીખમાં તમે હું બધાએ જોઈએ છીએ કે ગામડાથી લઈને મહાનગરમાં ફરક બહુ પડી ગયો. કેટલો ફરક પડી ગયો એ જોવો. અને જે કાંઈ સાચું એ ગામડાએ સાચું. મહાનગરોએ સગવડતા પૂરી પાડી. મને માફ કરજો, સગવડતાઓ બહુ પૂરી પાડી. ગામડામાં વ્યવસ્થાઓ નહોતી ને. પણ એક સીધી વાત છે કે ગામડામાં જેણે જેણે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું. આ સીધી વાત છે. અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. અને અત્યારની પેઢી 100% સગવડતામાં મોટી થાય પણ અગવડતાનું ભાન નથી. તમે જોજો અત્યારનું છોકરું રૂડું કેટલું લાગે, નિખાલસ કેટલું લાગે એ તમે જોયું? આમ આપણને ગમે એને છોકરું તો આપણે એમ થાય આપણું રમાડવાનું મન થઈ જાય. હું કામ ચોખ્ખું કેટલું. એક અમે બધા હતા, હું તો હતો જ એવો, પણ નાના હતા તે કેવા પણ એવા. આમ જો મારો રામ ભલું કરે છે. આપણી બાએ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, જાદરિયું, લાપસી, પાકો માલ. એ જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ આવતો શાળામાં.
કેમ કે ગાયો ભેહું બાંધ્યા રહેતા ને એટલે પાકો માલ ઘી દૂધ ખવડાવે જ રાખે. આ મહાનગરમાં અત્યારે છોકરાઓને આવી શરદી નથી થતી. કેવી ઘાટી શરદી અમને. અત્યારનું છોકરું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાતું હોય ને તો મને શરદી યાદ આવે. આઈ મિસ યુ શરદી. આમ ફીલ થાય કે ઓહો અત્યારના છોકરાઓને શરદી જ નથી થતી. હું કામ શરદી જ નથી થતી? છોકરાઓને બિચારાને પાકો માલ નથી મળતો. આ મહાનગરોની કોંદાણ કઈ પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાય તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જેને ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કરતી હોય એમ. આ હારો ખવડાવવા ને કરે હાલી નહીં હે કે આવડા. કેવું થઈ ગયું? એ તો જો ઓપ્શન આપવા મળ્યા અત્યારના મમ્મીઓ. ઓપ્શન, જમવાના ઓપ્શન. આ સીધી ચોથા ગેરમાં નાખવાની વાત આવે છે એટલે કહું. ઓપ્શન આપે જમવાના. છોકરું રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, રખડીને આવ્યો ગમે ત્યાંથી. અત્યારે કહેવાતું જ નથી. હું કામ નથી કહેવાતું? સહન શક્તિનો અભાવ આવી ગયો. આ 25 વર્ષ પહેલાં અમે કંઈક ગામમાં કોકના નળિયા ફોડીને આવ્યા ને ખબર પડે ને તો આમ ડેલીના ખાનામાં પગ મૂકીને તો આમ ભેં આવતી. ભેં ગૂગલનો શબ્દ નથી. બાપનું મોઢું જોવો તો ખબર પડી જાય કેટલી વીએ હો થવાની સાજ. જે ખાવા બેઠા હોય ને તઈ જ આવે. અને બીક શું હોય? બાપ શું કહે, માં શું કહે, દાદો શું કહે, કાકો તો એક્સ્ટ્રા સર્વિસ આપતો. એ શું કહે એની બીક હતી. અને અત્યારે 25 વર્ષનો દીકરો દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે, હવે મા બાપ મૂંઝાય છે કે આને હું કેવું. હું કામ? અમે બે, અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, વચમાં મલાઈ ટીન ટીન ટીન, આગળ પાછળ કાંઈ ન મળે. એટલે વગર કીધે હાંસવું જ પડશે આમાં. એની સિવાય ઓપ્શન નથી આની પાસે કાંઈ. ઓપ્શન આપે. છોકરું રમીને અરે મારે ચિંટુ બેટા બેબી મેગી બનાવી આપું. બેબી પાછું એવું શેડાળ જેવું કુપોષણનો શિકાર. 5 વર્ષનો હોય તો 4.5 કિલો વજન હોય, કપડા હોતો. બેબી મેગી બનાવી આપું. સાયકલું એટલું મેગી નથી ખાવી. લે બેટા ફ્રેન્કી બનાવી આપું. ફ્રેન્કી નથી ખાવી, ફ્રેન્કીમાં વેજીટેબલ આવે. લે એમાં નથી ખાવું. મોમોસ બનાવી આપો બેટા. મોમોસ એટલે મોમોસનું હું તો હોંગકોંગ ગયો ને તે મને બધે બહુ અહીંયાનું ફૂડ આવે ને, નેચરલ ફૂડ બધું હતું, મતલબમાં સાત્વિક ફૂડ. મોમોસને એમ અડ્યું ને તો એમ લાગે ઓહો મરે ઊંધવડું ઉપાડીએ એવું લાગે કે અને કેમ ખાવું કેમ એમ પોસું એલા ફૂગ છે એવું. એટલે ભાવ તો એને ભાવે જ છે અત્યારે, પણ બાજરાના રોટલા એને કાંઈ ન આવે. હા, એ સુરમાના લાડવા એને ન આવી શકે ગમે એટલું ખાવ. આ વડીલો હકીકતમાં સ્વામી આમ જોવા જાય ને તો પાકો માલ એટલા માટે બનાવતા. વરો હોય ને, વરો એટલે જાન આવે એમ હોય ને, વરો ને એવું હોય ને તો પાકો માલ શું કામ બનાવે? તમે જોજો, અડદિયા છે, મોહનથાળ છે. શિવાની નામની દીકરી મળેલ છે અને 1 કલાકથી રડે છે સભા મંડપની ઓફિસમાં. અને દાદીનું નામ મંજુબા છે. એટલે આ દીકરી ખોવાણી છે એટલે અહીંયા આમ ખોવાણીને જડી જ ગઈ છે. આવું થાય આમાં ઘણી વખત. અમારે સારો પ્રોગ્રામ, મસ્તીનો પ્રોગ્રામ હોય ને તે શું થાય ખબર છે? માંડ જેમ સારું કરો ને ત્યાં હું કે 2 ગાડીઓ નડે છે. એટલે આપણને એમ થાય કે 2 લાખ રૂપિયા લેતા આવીશું, ગાડીઓ પાર્કિંગ કરવાનું લેતા આવીશું. એ નહીં, વાંધો નહીં. એક જગ્યાએ આપણે પ્રોગ્રામ હતો ને તે અડધું મૂકતો જાઉં છું, તમને પૂરું કરાવી દઈશ પાછું. એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો એક છોકરો મારી પાસે ને બરોબર સુંદર મજાનો મારો રાઉન્ડ ચાલે ને મારી પાસે આવીને મને કે મેં કીધું હા હું ખોવાઈ ગયો છું. મેં ગાલે લે કેમ કરતા ખોવાઈ ગયો? એમાં ખોવાઈ ગયો. મેં તો અહીં 2000 જાહેરાત કરું. તાર પપ્પાનું નામ શું છે? મગનભાઈ ઓમ મેડિકલ વાળા. મેં કીધું મગનભાઈ ઓમ મેડિકલ વાળા હોય અહીં તમારો દીકરો અહીંયા આવ્યો છે લઈ જાયજો. એવું 8 વાર બોલ્યો. પછી મારો રાઉન્ડ પતી ગયો ને મેં કીધું કોઈ આવ્યું નથી. એટલે મગનભાઈ સામે થાય કે આવી જા, હાલ રગડો મારો, આવી જા. મેં કીધું તમે મગનભાઈ કે હા, એમ તો હું તમને કલાકથી જોઉં છું, આમાં બેઠા હતા કેમ ન લઈ જાય? કે મફતમાં ઓમ મેડિકલની એડવર્ટાઈઝ થતી હતી ગામમાં. આમથી મને કોઈ કૂતરું ઓળખતું નહોતું કે તમે બેઠા જાહેરાત કરી દીધી. આવું છે. જો જમવાના ઓપ્શન આપે. મેગી બનાવી દો, ઓયલું બનાવી દો. અમારે 25 વર્ષ પહેલાં અમારી પાસે ઓપ્શન નહોતા. અમારી પાસે સ્વાદી નહીં, વકલ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાણ કઢી, બુધવાર હરગવાણ કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી. અને હાથ ભાંડવડામ વસુદેવ કુટુંબની ભાવનાઓથી મોટા થતા એમ લાઈનમાં બેતા એક ઓસરીએ અને આમથી કઢીનો પાટિયો લીટા પાડે આવતો હોય
બહુ ભણી ગયેલા ન ખબર પડે ઓ માય ગોડ એ લીટા કઈ રીતે પાડે. એ સૂલો હળગાવે તઈ સૂલો એવો શીમણી સૂલો હળગાવો અહીંયા ધોવાડો અહીં નીકળે. અને જેવું બાને હકીકતમાં જો જેવું આમ આપણે પુરુષોથી ન હળગે એટલામાં ને એટલામાં ધોવાડા નીકળે. માતાઓ બહેનોથી હળગે ને એ તો બહુ સારું હળગે એમ. એ તો 5 ઘેરે ધુવાડા નીકળે. આપણને ન હળગાવતા આવડે, એ માતાઓ બહેનોને હળગાવતા આવડે. શીમણી સૂલો એ કઢીનો પાટી આમ લીટા પાડ્યા આવતો ને હાથે ભાંડવડા બેઠા ને એકાદો મોટો એવું પૂછે ને બા શું બનાવ્યું બાકી કઢી કેમ તો એકાદો સટકે હું નહીં ખાઉં કઢી તો વાંચ ત્રીજી સટકે ઓય નહીં ખાવ તો વાંચ ચોથું તેમ કે મને તો ભૂખ જ નથી. બા આખો દી આમાં નામ જ હોય, થાકી ગઈ હોય. પછી આખો શબ્દ રહ્યો ને હું નહીં ખાવ એ શબ્દ આખો શબ્દ ફળિયામ ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઉઠાડતી હોય. અહીંથી અવાજ મારે આને કઈક કેવું છે એકની વાહે બે બગડે લઈ જાવ ને એકાદન. બાપા ઊભા થાય ને હાથે ની સામું જોઈને એક જ ખાઓ છે માર ખાઓ. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન જ નહોતો. અને અત્યારના છોકરાને સાના રાખવાના 10 ઓપ્શન. બોલો મોબાઈલનું ઠૂટકું પકડાઈ દે, ટીવીનું રિમોટ પકડાઈ દે, ના છે ને તે છે ને એવું પકડાઈ દે. પણ એક વસ્તુ વાળું એક જોયા જેવું એક છોકરો એને આમ તમે જોઈજો ખરા હકીકતમાં સંસ્કારોથી સિંચન કરો તો એની કોઈ વાત જ નથી. પણ અમુક તો ખબર નહીં આમ બેટા ચિંટુ જો ડેડી આવે ચલો બેટા ડેડીને પાણી ભરી દો બેટા. એ તો વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર હા એને હાથ છે પી લે કર મોટો કર્યા ને ખવરાય ઊંધે ને કુંદે ને બેહેર સકડોળમાં. હવે અત્યારથી આ પાણી નથી ભરી દેતું તો આ હેનો વાસ નાખે. આ હરાજ ન કરે, ગૂગલ પે કરે. 300ની ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. ટીવીના અને મોબાઈલના રિમોટના ડબલા પકડાવા ને એની કરતાં ક્યાંક એને મંદિરે લઈ જાઓ, શિવ મંદિરે જળ ચડાવવા લઈ જાઓ, ક્યાંક સારા સંતોના દર્શને લઈ જાઓ, ભાગવત કથાઓમાં લઈ જાઓ. શું કામ કે જ્યારે ત્યારે તમારા હાથ પગ નહીં હાલતા હોય ને તો તમને બાવડા પકડીને કથા સુધી પોગાડશે, તમને બાવડા પકડીને મંદિર સુધી પોગાડશે. બધાને ખબર છે આપણને, બધાને ખબર છે આપણને. અહીં જેટલા પણ બેઠા હું હોય કે કોઈ પણ હોય, આ પહેલી વખત આપણને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય માતાજી આ બધું કોને શીખવાડ્યું? આપણી બાએ શીખવાડ્યું. કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જતી, એક કાખમાં હોય, એક આંગળી હોય ને 2 મોઢ થઈ ગયા જગ્યા રાખવા આટું. 1-2 વાહે આળોટતા આવતા હોય ને એક વળી ત્રાહું ખેંચતો હોય, મધના ગોળા ખાવા. વસુદેવ કુટુંબની ભાવના હતી. તો બાય બિચારી સમજા કે હાલ મારો દીકરો હાલ તને જો હાકર કોળા આપો, હાલ રેવડી આપો, મારો દીકરો છો ને હાલ મારવા લો. બધાને લઈ જાય ને આવી રીતે આમ લાઈનમાં બેહારે ને હજી ગોઠણિયા ભરી જે મોટું થતું ને એને ગોઠણે બેહારે અને બધાને આમ લાઈનમાં બેહારીને શીખવાડે હાલો મારો દીકરો હાલો રાધે રાધે રાધે. અમે આવડા રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, 2 હાથ જોડીને ભારતીય સંસ્કૃતિના નમસ્કારો બાએ શીખવાડ્યા, નગારો વગાડતા બાપે શીખવાડ્યો, ધબેંગ અવાજ મારો દેખાડો. એને સ્વભાવ પ્રમાણમાં શીખવાડ્યું, એમાં કંઈ એનો વાંક નથી. કપાળે ચાંદલો કરતા શીખવાડ્યું. અરે ત્યાં સુધી વાત ચરણામૃત લેતા શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગાયનું ગળ્યું દૂધ, તુલસી પત્ર બેટા આંખે અડાડી પછી આમ કરો. આટલું તો શીખવાડ્યું. પણ અમુક કોણે શીખવાડ્યું એને ગોતો. આ તો એને ક્યાંથી આવે છે? આ બધું સહજ છે. 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, મહાનગરોનો રંગ ગામડામાં ના ફેલાવો. 5-15 દી પૂરતા ગામડે આવો, મજા કરો, આનંદ કરો. બહુ બધી વાત છે. દિવાળીઓ આપણા બાપે જોઈ એટલે આપણે નથી જોઈ શકા હજી. અને કેવી દિવાળીઓ જોઈએ તો જોવો. બધે મહાનગરોમાંથી 5-15 દી પૂરતા આવે. જેટલા દિવસે વાળીએ ન હોય એટલા રાત્રે વાળીએ હોય. શું કરતા છે મારો રામ ભલો કરે, નકર પાવર તો દિવસ ન થાય. પ્રોગ્રામાની વાળીએ કરે ને ફોતરાની વાળીએ નાખે. રેવા દો આ બાપ, સનાતન સંસ્કૃતિના હું તમે વાહકો છો. ક્યાં પોગશું આપણે? આ કાચા માલવાળા મેગીને ઓલું ઓંદું કોંદું ખવડાવે નાખે. અને અમને તો પાકો માલ ખવડાવ્યો ને, જેવો પાકો માલ ખાધો ને એવો જ નાકેથી ઘાટો માલ બહુ આવતો. સમજા? એને અમે શરદી કરતા એને હળખમ કહેવાય. ચાલુ જ રહી.
ચાલુ ને ચાલુ જ રહે. તોય બિચારા જમનામાન ગંગામાન કે એ આને ક્યાંક ડાક્ટર પાસે દેખાય જોતો ખરો બડબડિયા કેવા થાય. તો બાય બિચારી આમ કાખમાં નાખીને ડૉક્ટર પાસે લીધે. ગામડાના ડૉક્ટરો બહુ સાત્વિક ડૉક્ટરો, ભણતર નહીં, 15 વર્ષનો અનુભવ. અને અડધી બીકથી આખો રોગ કાઢે. ખીજાઈ જ જાય. પેલા ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે કરીને પછી પૂછે શું થાય, તા ભર્યું હેનું હોય છે એણે. એક જોયા જેવું. એટલે અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. તો એ બા પૂછે હો સાહેબ હું કે આવ્યા 10 રૂપિયાના ટીકડા કાળે દોળે પીલે ખબર બાપરને આન ટેન્ટાણા લઈ લેજો. હારું બાપા હારું. હે સાહેબ છોકરાઓને શું ખવડાવ? ખીચડી કઢી, બીજું ખવડાવતા નહીં કાંઈ ઓદું કોદું, બેદી પરેજી પાળો. હારું બાપા. હે સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં હોવો. 10 રૂપિયા ભવિષ્ય જ ભાંગી જો. અને અત્યારે 10,000 રૂપિયાની દવાના જબલા ભરીને આવો ને પૂછો સાહેબ શું ખાવાનું? સાહેબ એ તમ તાર મજા આવે ખાઓ, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. નકર આ વાત શિક્ષાપત્રીમાં ચોખ્ખી લખી છે કે રસા સાદમાં જે જાહે એ રોગી થાય. ક્યાં ગયું આ બધું આપણું? બાજરાનું રોટલું દૂધ એ તો જુઓ. પાકા માલમાં સ્વામી કાચા માલમાં બહુ ફરક છે. કાચા માલ વાળું છોકરું ધોડ્યું જાય ને પડી બહુ જાય. તમે જોઈજો મમ્મી બિચારી આપલી પકડ નહીં ચિંટુ બેટા પડી જો બેટા ભપ કર એટલે મોટું થાય. આ 3 જણા આખો દી આમાં ના માર્યો ઓલો તેડે ને ઓલો મૂકે. હાલતા કદી શીખી તો દાદો હતો ડીગી કરાવતો. અત્યારે 1.5 લાખ રૂપિયાનું એપલ પોહાય છે પણ બાંધ દાદો નથી પોહાતા. એ એક જોયા જેવું. ક્યાં જાય છે જ નથી ખબર પડતું. આ મને તો ગિફ્ટમાં આવેલો એટલે હવા કરું છું. હા વળી પાછું એમ કે ભાઈ તમે હું છો એમને ખબર છે. એ તો અમારો ભૂતકાળ બધાનો ખરાબ જ હોય. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ શીખવા જેવું મોદી સાહેબ પાસે 2 લાખ કરોડ રૂપિયાની લોન લીધી જાપાન પાસે. એના માન સન્માનમાં અહીંયા આવ્યા એટલે માન સન્માનમાં ભગવદ્ ગીતાજી આપ્યું. એટલે ભગવદ્ ગીતાજી આપ્યું ને એટલે જાપાનવાળાને એમ કે આ ભારત તરફથી 2 લાખ કરોડના દસ્તાવેજ લાગે. તો એને Z+ સિક્યુરિટીમાં કે હું આ 2 દી રોકો તમે આને મોકલી દો. ત્યાં ન કરે નારાયણ ભલું કરે ભગવાન. આપણે વરહ બહુ મોડા થાય ભાઈ. એ બહુ વરહ મોડા થાય. દીકરાને લગ્ન કરવા તો તારીખ ઠેલાવી પડે. વરહ મોડા બહુ થાય ને એટલે માની એક વરહ મોડા છે. એકાદ બેન 4-5 હપ્તા ચૂકી ગયા. ન કરે નારાયણ તો જાપાનના વડાપ્રધાનને એમ થાય ને કે લાવો તો કેટલા હપ્તામાં આપશે. એમાં સીધું ભગવદ્ ગીતાજી ખોલશે. એને એમ કે દસ્તાવેજ છે એ પહેલાં જ પાને લખેલું હોય હશે કે હું લઈને આવ્યા હતા, હું લઈને જાઉં, આજ તારું છે કાલ બીજાનું છે, કોના હાટુથી રો છો ભાઈ. બહુ શીખવા જેવું છે. હમણાં હું એક કથામાં ગયો હતો ને ત્યાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમકથમ ભવતિ હે પ્રભુ કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા મોટા કરીને બેઠા. મેલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા તો કથા સાંભળવાની શું થવા બેહેરા છે. પટલ માણા ઘટે પણ તમારો વાયવા ટૂંકામાં અમે શું કરીએ ભાઈ? પણ વાયવા તે વિષ્ણુ કરતા હતા ને હવે હું કામ લતા મરવો થાય? એવું ક્યારેક બધા અટવાય. આમાં એવું કંઈ જરૂરી નથી. અટવાય બધા અટવાય. મેં કીધું ને પાકા માલમાં કાચા માલમાં ફરક કેટલો. અત્યારનું છોકરું ધોડ્યું જાય ને પડી જાય ને તો ચોંટી જાય, ઊભું નથી થઈ શકતું. ત્યાં પીડ્યું રેડે મમ્મી બિચારી આપણી પપડ અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આવે ડો હું માથે પડો, આડે પડખે પડો, વાંકા પડો, ઊભા પડ્યો છે તો ઊભો જ કરવાનો હોય બેન. ને ઊભો કરે ને કપડાં ખખેરે. આમાં કપડાં ખખેરે અને છોકરું રોતું હોય ને સાનું રાખે નહીં મારું વાલો છે ને મારે હાવાય છે પડી ગયો ઊભું નથી તો હાવાય છે. તો હા હું શિકાર કરવાનો નહીં મારે વાલો છે નહીં મારે કાળજાનો કટકો મારા આંખનું રતન મારું પીળું પીતો નહીં મારે વાલો નહીં રોવાય નહીં. એને કપડાં ખખેરતી જાય. પણ એ છોકરો રોતું હોય ને માં છાની રાખતી હોય ને દીકરાને એ દ્રશ્ય બહુ રૂડું લાગે તમે જુઓ. પણ છોકરો રોતો હોય ને બાપ છાનો રાખવા ગયો હોય છે કેમ દાંત કાઢો ઘેરે નથી રમાડતા? હે કોકના છોકરાઓને બહુ તેડે ભીસ્કીટના પડીકા લઈ દો. હા છોકરો રોતો હોય ને અહીંયા એક તો ઠાકો પાકો આવ્યો હોય. બસ હો હવે બસ હવે હાલને કેટલી રોટલી રહેશ તારે? એ 2 રહેશે આગળ આવું હાસું ઘડી આવે 2 રોટલી રહેશ. બસ હવે બસ હાલને હવે રોવે છે. હવે એ ઘડી ખાસું કઈ તૂટી નહીં જાવ નત કઈ કરી આવરમાં લાવી તો રાયડું નાખમાં આને કઈ હું જાનમાં લઈને નહોતો આવ્યો.
આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે આમાં? જોવો તો ખરા આમાં આમ આમ હોય હાવ. એ મારો રામ ભલું કરે. દાંપત્ય જીવન ઉજળા જોવા હોય ને તો આપણા વડીલોના જોઈજો કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષ. સમજાય ને વંદન? જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. અત્યારે જોઈને લગ્ન થાય પણ વેલિડિટી નામે કાંઈ નહીં. 1500નો પુરાવો 2 મહિના હાલે જીઓ ઉપર વી ગયો ને બધું. આ સમજાય ને વંદન? કારણ કે ડેલિયું સંસ્કારી ડેલિયું હતી. રોટલે મોટી હતી કે અરે એની ઘરે મહેમાન ન આવ્યો તો ખાવું ન ભાવે. એ ડેલિયું કે મહેમાન આવ્યા નહીં આજ. એ ડેલિયું કે છગનભાઈની ડેલીન, મગનભાઈની ડેલીન, ફલાણાભાઈની ડેલીન, એ ડેલીના નામ હતા. એટલે આ ઘરમાંથી આ ઓલા ઘરની દિવાલ સુધી વાત ન પોગતી. દિવાલથી દિવાલ વાત ન થાય. ઘરની વાતો ઘરમાં રહેતી. આ બધું કાઢી નાખ્યું આપણે બધા ભેગા થઈને. હવે નંબર ઉપર આવી ગયું. 5 નંબર, 10 નંબર, 15 નંબર, 20 નંબર, 30 નંબર. 30 નંબરમાં બહરાટી બોલતી હોય ને તો 35 નંબરમાં વાતો થાય. સંપાબેન હમણાં છૂટું થાય, જોઈ લેજો. આપણા કાકળિયા એને ચાલુ કરી દીધા હોય. હવે આમાં કેમ લાંબુ હાલે? આ હમણાં 7 બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું, બા એ બા એ બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ધીમો રે જો આવો અમાર ભગરી બેન પાડો હતો. મેં કીધું હા પણ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું છે? મેં કીધું બા તમે 7 બા બેઠા છો કંઈક વાતો કરો ને. હે મેં તમે 7 બા બેઠા છો કંઈક વાતો કરો. કોની કરવી? આજ બધું હાજર છે. એકાદી આખા પાછી તો બહરાટી બોલાવા. કેવું એમ આ કાચા માલવાળાને કપડાં ખખેરવા પડે. પાકા માલમાં વી આવો. પેરેગોનના સંપલ હોય, માછલાકારના સંપલ પેન્યું ન હોય. એ જે પેરેગોનનું સંપલ હોય ને એમાં ઓલી ડટી આવે ને, ડટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય, કાંટો પીને ભરાયો હોય ને ઊભી બજારે ધોડા જતો ને કાંટો પીને નીકળે છે ને આ પગનું સંપલ આ પગમાં ભટકાય. 3.5 આમ પડીને તો 3.5 ફૂટ તો પેલા લહરીને ઊભા થઈને એટલું જ કરતા. અને 150 ફૂટ જે સેટા દઈને તમે અમારા કપડાં ખખેરતા. હું કામ? અમે નો ખખેરે તો મારો બાપ ખખેરે. એ ખખેરવામાં ઘણો ફેર છે. હવે કોઈ એવું ખખેરતું નથી. નિહાળે લેસન લઈને ન ગયા હોય, અમારું લેસન જોઈને સાહેબ લાફો મારે. હુકામ લાફો મારે? શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી માસ્તરે. કાકા એને પાસે ભણ્યા હોય, બાપુજી એને પાસે ભણ્યા, અમે એને પાસે ભણતા. મોઢું જોઈને મારો તારો બાપે આવો હતો. પણ શાળી વર્ષનું હવે હુકામ ભેળું કરો? હવે તો નોખું કરો. આમાં હું એકને એક વસ્તુ પીડાર્યો. તો એ અમારે મૌખિક ફરિયાદો આવતી. અત્યારે લેખિત ફરિયાદો આવે. 4 વાગે નિશાળ બંધ થઈ જાય, માસ્તર સાહેબ આમ ઊભી બજારે નીકળતા ને દાદા ડેલીને ખાનામાં 4 વાગે ચા પીતા હોય તો દાદા માસ્તરને, એ માસ્તર હાલો ચા પીવા હાલો. કે ના મોઢું હાલો ને ભાઈ. કે ના બાપા જાપા જો ભાઈ હાલો ને જીવ તો સર ચા પી દો ને મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવજો. હાલો એ કે એમ કરીને પરાયને બિહારે. પછી ચા પીતા હળુક નારાયણ દાદા પૂછે, હે માસ્તર હા આ અમારા ફળિયામાંથી 1/2 ડઝન જે ભણવા આવે છે એમાં કેટલા હાલે એમ છે? તો માસ્તર એવા 4 હાલે એમ છે, 2માં ખર્ચો છે. તો જે 2માં ખર્ચો હોય ને એમાં નિહાળે તો સર્વિસ થઈ ગઈ હોય, પછી વાળું પાણી કરીને જનરલ સર્વિસ થાય. અને જેની જનરલ સર્વિસ થઈ છે ને એ જવાબદારીઓ લેતા શીખી ગયા છે. મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ, ચિંતા ન કરતા. સહજ છે આ. કેવું પણ અમે આ વડીલો પાસે ખરેખર સ્વામી બહુ શીખવા જેવું. હું તો એમ કહું ગૂગલ પાસે ન હોય ને એટલું ગગજી બાપા પાસે હોય. બેહો તો ખબર પડે. 5 દાદા બેઠેલા ને, 5 દાદા, એમાંથી એક દાદાને ઉકા દાદાને નીકળવું તો ઉકા દાદાએ 5 દાદાને કીધું એટલે હાલો કે ક્યાં? કે ગામમાં પારાયણ બેઠી. એ ગામમાં પારાયણ બેઠી છે. આમથી એક દાદા બોલ્યા, કેટલા દિવસથી આ બેઠી છે? કે 2 દિવસથી બેઠીને આપણને ખબર નહીં. આમથી ત્રીજા દાદા બોલ્યા, એ કે એ પારાયણ બેઠી પણ આપણને કંઈ મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. કે કાં? કે હિન્દીમાં વાંચે છે કે આપણને મગજમાં ન ઉતરે. આમથી ચોથા દાદા બોલ્યા, એ કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંજી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. હવે આની પાસેથી કેવું શીખવા જેવું? આ કોઠા હોય હાજર જવાબી. આ સ્વામીને કરજે. મને એણે મને એક મોકલું છે, એક જૂનો જોક છે. ઘણી વખત કરતો પણ હવે નહોતો કરતો, પણ તમારી ફરમાઈ છે એટલે લઈ લઉં. આની પાસે શીખવા જેવું આ દાદા પાસેથી. કોઠા હોય હાજર જવાબી કોને કહેવાય? આ ક્યાંય એના ગૂગલ ન આવે, આના ક્યાંય ટ્યુશન ન હોય. જે દીકરો કે દીકરી બા દાદાની પાસે મોટો થાય, બા દાદાના ખોળાએ બેહીને ખાય અને એમ કરતાં મોટો થાય ને એનામાં કોઠા હોય જ આવે.
આ સહજ છે, આ ગામડાના સંસ્કારો છે, આ રીતિ રિવાજો અને પરંપરાઓ એની પાસેથી આવે. આનું કંઈ ગૂગલનું આવે. ચોપડા ઘણાય આવશે પણ ઉતરશે નહીં. ચોપડા ઘણાય છે પણ ન ઉતરે, એની પાસેથી જ ઉતરે. આ કેવા વડીલો પણ એક ભાઈ 65,000ની ભેં લેવા, ભેં નવસુંદરી જાફરાબાદી કુંડીઓ 10 શેર દૂધ કરે એક ટાણાનું. આમ શિવોટી ભરો ને તો આમ લોહીની શેડ ફૂટે એવી ભેં, તૈણ હાવત જરાય એવી ભેં. અને પેલા તો શું કાંઈ ગામડાના તો ઓલા ગાડાની વાહે બાંધીને લાવે ને, એ 10-15 કિલોમીટર ગાડાને વાહે ભેંને બાંધીને લાવેલા ને ગમાણે બાંધી. એટલે ગમાણે બાંધીને એટલે તમે જોજો ગાડી લાવો, હાડી લાવો કે નવી લાડી લાવો તો આજુબાજુ વાળીઓ પહેલાં આવે. અને એ પછી આમ બેહીને પછી સરસાવો કરે ને, હે સંપાભાઈ હા મારા દેર તો ડોબું સારું લાવ્યા. એ પાસે એની જેવા હા તમારા દેરને ડોબા ગોતતા જ આવડે છે. પછી ઉભા થયો હજી ઘડી ખમો ને વાતું ચાલુ તમારે. હા દેર તો ડોબું સારું ગોચ્યા છે. હા એ જડી ગયું ઠે. હા સારું. તો 5 વાગે ભેં દોવા બેઠા ને તો ભેં દોવા ન દીધું. 6 વાગે દોવા બેઠા, ન દોવા દીધું. ઇન્જેક્શન માર્યું તોય દોવા ન દીધું. પછી મુન્યાન પપ્પા આવ્યા. અહીંયા આવત મુન્યાન બાપુજી હું આ બહેન જોઈને શું લાવ્યા છે તમે? કે કાં એ કે દોવા નથી દેતી. 3 વાર ગઈ તો હું સટક ભટક કરે છે અહીંયા. તો કેમ આને શું કરવાનું છે આમાં? આ શું જોઈને લાવ્યા છે તમે? 60,000 રૂપિયા દી આવ્યા છો તો આમાં શું જોઈને લાવ્યા? પછી બોલો 2-4 વખત કીધું ને હું જોઈને લાવ્યા, હું જોઈને મગજ લઈ ગયો. એ કે તને જોઈને લાવ્યો મેં એને જોઈને લાવ્યો. પછી થોડી ખબર હોય કે આમાં શું થાય. આ જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો કે લા ભાઈ ઘરમાં કજ્યો લાવ્યો કે ભેં લાવ્યો? કે કાં શું થયું? એ કે 60,000ની ભેં લાવ્યો, કજ્યો થાય ઘરમાં હજી આવતા રહે, દૂધ તો ખાધું નથી. કે શું થયું પણ? એ તો કયો? એ કે આ દોવા નથી દેતી. ઓઈલો એવો એ કે ખોળ આપ્યો તો? કે હા. કપાસિયા? તો કે હા. બાફેલ ઘૂઘરી? હા. આ 3માં કાંઈ નહોતું દેવાનું. તો કે શું દેવાનું હતું? કે એને ગોળ આપવાનો હતો. ગોળ ગોળ. કેમ? એ કે ગળનું વ્યસન છે, જેવો જીભે હવા દડશે સીધો પ્રહો વાળશે. બહુ સારી વાત છે. 5 કિલોનું ભીલું લાવ્યા, ખાંડીને તગારામ નાખીને મૂક્યું, ખાવાનું સારું કર્યું. ભેં સીટો પડાવો, બોકરું ભરી દીધું. પણ 30 દી ગયા ને 10 શેર દૂધ. સમજ્યા ને? 2 લીટર ઘેરે રાખે ને બીજું ડેરીમાં આપે. 30 દી વીએ ગયા ને પછી અહીંયા આવો મુન્યાન બાપુજી આવ્યો ડેરીમાં પગાર આવ્યો. કેટલો પગાર? 17,000 રૂપિયા પગાર આવ્યો છે. સારું હાલે. આ શું છે? આ 22,000 ગળનું બિલ છે. લે પાછા ભાયા થવા મળ્યા કે છોકરાઓને ગળના રોટલા નથી ખવડતા, ડોબાને ખવડાવવા પડે છે ને એ છેતરાઈ ગયા ને વારે વારે આવી જ ભૂલ્યું કરશો. જિંદગી આખી શીખવામાં જ ગઈ. 2 માણા વાયડું નાખતા હતા ને પછી એ બાપ સાંભળી ગયો, દાદો સાંભળી ગયો. જે સરહદો હાંચવીને બેઠો છો ને મર્યાદાઓની, જે સરહદો હાંચીને બેઠો છો ને સંસ્કારોની, એ સાંભળી ગયો. આ ઘરમાં શું ડખો આદરો છે? આ તમારા દીકરા ભેં લાવ્યા છે જુઓ, 17,000 18,000નું દૂધ વેચું પણ 22,000નો ગોળ ખાય કે છોકરાઓને ન ખાતા હોય. રાયડું નાખોમાં મારા દીકરાને કીધો ધારે જાય ત્યાંથી 5 કિલો ડબ્બાનો ગળ લાવે. અને ડબ્બાના ગળની લગભગ પુરુષોને ઓછી ખબર હોય, નવી પેઢીને મૂળ નહીં ખબર પડે. કારણ કે હવે ગળ છે ને પીસીસમાં આવી ગયો. જેવો ખાવો હોય ને એટલો જ લેવાનો. પહેલાં તો અમારા વખતમાં ગળ કેવો હતો? 15 કિલોનો ડબ્બો આવે, હવા વેતનો તાવે તો આમ ભરાવો ગુસ્સો એટલોક થાય પણ લોંદો એટલોક જ નીકળે. શીખણો બહુ સમજા નીકળે નહીં કોઈ વાત. એ 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યા ને તો કે આલ્યો દાદા ડબ્બાને ગળ લાવ્યા. સારું જૂનું તગારું લાવો ને જૂનું તગારું લાવ્યા. સમજ્યા? પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણી છટકોરો નાખતા જાય અને ગળ લીપતા જાય. અને અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું તગારામાં કે મૂકી દો જાઓ તડકે હુકાવા. તડકે હુકાવા મૂકી દીધું ને 5 વાગ્યાને ટાણો થયું ને દાદા ઓલા તગારાને શું કરવાનું? એ લઈ લો, એ હુકાઈ ગયું. હવે મૂકી દો ગમાણમાં. ગમાણમાં મૂક્યું. ઓલાએ કીધું તું એમ કે જેવો જીભે હવા દડશે સીધો પરહો વાળશે. ઓલું ખાવાની સિસ્ટમ હતી, સાવવાની સિસ્ટમ હતી, કાઢી નાખીને સીધું હે લબડકા લેવાનું ચાલુ કર્યું. પરહો વાળી ગઈ, ભેં દોવાઈ ગઈ. દાદા હવે શું કરવાનું છે? કે ભેં દોવાઈ ગઈ તો કે હા લઈ લો તગારો, મૂકી દો પાછું તડકે. એ સાટે ભીનું થઈ ગયું હોય. હુકાવા મૂકી દો. હુકાવા મૂકી દીધું. તમે નહીં માનો 2.5 વર્ષ વી ગયા, તગારું કાઢી ગયું પણ ગળની પોપડ ન ગઈ. આ બાપની કોઠા ઉજવું કહેવાય. આને આ બેહો તો ખબર પડે ને. આ તમારા ગૂગલમાં ક્યાંય ન આવે. યો એને કોઈ સાધન સામગ્રીની વસ્તુની કોઈની જરૂર નહોતી, એને વ્યક્તિની જરૂર પડતી. હુવાણ કરવા વાળો કોઈક માણસ જોઈએ એને. લ્યો એક ભાઈ આમ દાદા માયલા જતા હતા ને, એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર પ્રદાય સુપ્રયાલ બોધરાય સકલાય જગદિતાય નાગન નાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડ દીધી. દાદા એવા રામ રામ ભાઈ. અને એમ કે ગરા ગયું રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો,
હે બાપા ગાયનું ઘી રાખો છો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ને તગારા મળે ગાયનું ઘી ન મળે તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે ઉતારી નાખો ને એમ કરીને વીએ ગયા. મંગળવાર પાછા આવ્યા રામ રામભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો છો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ગાયનું ઘી નથી રાખતો ટોન ફરી ગયો ન હોય તો હું તો રોજ નાઈ ધોઈને વી આવું એમ કરીને પાછા આવીએ ગયા. બુધવાર પાછા આવ્યા રામ રામભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો છો. આનો મગજ હલી ગયો કે 3 દિવસે આવી તમે મારી બોણી બગાડો બોણી બગાડો બોણી બગાડો બોણી બગાડો આમ પડઘા મીડા પડવા અહીંથી થાય છો ત્યાં કાંઈ નથી. એ વિચાર કરે છે કે હેડો નથી કેમ આ મેળો ઈકો આવો કે 3 દિવસે આવે તમે મારી બોણી બગાડો છો ને હવે જો આવ્યા ને ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે બંદૂકે દઈ દે બંદૂકે દઈ દે. બાપા કે નો હોય મારો દીકરો ના પાડ દે ને એમાં બંદૂક શું લેવાનું વૈશ માલ આવે નો હોય ના પાડ દે આવ્યો બાપા વીએ ગયા ગુરુવારનો ગયા શુક્રવારનો ગયા શનિવાર બપોર પછી ગયા. રામ રામભાઈ આને એમ કે ઓલું કીધું છે ને તો કદાચ સુધારો આવી ગયો છે. રામ 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 બોલો બાપા બંદૂક રાખો હા બંદૂક રાખો કે બાપા બંદૂક થોડી હોય મારે તો હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર ને પાવડા ના બંદૂક નથી રાખતો મારો દીકરો કે નહીં તારી મા ના મારે બાપ ના આમ તો 1 કિલો ગાયનું ઘી તો કીધા હાલ ફટાફટ. આને માણા જોઈએ હુવાણ જોઈએ કહેવાનો મારો ભાવ અને હુવાણ જોઈએ બીજું કાંઈ ન જોઈએ એને બીજું કાંઈ નથી જોતું છતાંય આજની પેઢી કદાચ એવું બોલે છે 5-15 હજાર કે 5 લાખ રૂપિયા વધારે રળતા થઈ ગયા હોય ને સ્વામી બહુ બોલે અમારા દાદાને ન ખબર પડે અમારા બાને ન ખબર પડે એમાં હજી પૌડીને આવીને 6 મહિના થાય ને પણ હું કને ખબર નહીં કઈ પ્રકારનો વાવ આવે અનુપમાનો જ વાવ વાતો હોય છે મને તો એવું લાગે ખાવા બેન ઉપાડવા માંડે આમ બોલો અહીં બેહે થાળીના આમ આમ કરે ખાવ તારે નથી ખાવું હું વાંધો અમને શું વાંધો હોય પેકડે ભરાણા હોય એને બેહો ખાવા આમ ઠરી જાય થોડુંક ખાઈ લે ને તાર નથી ખાવું શું થયું અમને કાંઈ નથી થયું આમ ધરાઈ રહ્યા તમે ખાઓ પુનર ક્યાં છે અમે ધરાઈ રહ્યા તમે ખાઓ હું વાંધો કાંઈ નથી આ ભાઈ ને ભાભી સુરત અમદાવાદ ને મુંબઈ કેવા જલસા કરે છે આપણે આ નકરા ડોબા હાથ સવાત બેઠા છે હાલો ને ક્યાંક વ્યાજ આવી હા આવો હપ્તા ભરવા આવો બધી હાલો આ જી સિરીજને સારું લગાડવા હાટુંથી આ પુરુષો હપ્તે સીડાને સમજાય ને વંદન જે પડ્યું છે ને ગામડામાં પડ્યું કોઠા ગુજવાળું બધું ગામડામાં પડ્યું તમે જુઓ જે કંઈ હાંસવી રાખ્યું દેશી પણ હાંસવી રાખ્યું એ કોણે હાંસવી રાખ્યું ચારધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય અને એને વડીલ આવતો હોય ને એના વડીલો જ હામૈયા કરતા હતા કોઈ અમે નહોતા જતા આવા સાઉન્ડ નહોતા આવા માયક નહોતા કાંઈ નહોતું એ ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપાએ જ હાંસ્યું જ બધું 500 માણાની જાન આવી હોય ને તો ભીમજી બાપા ને રામજી બાપા હાંસવી લે અદબ વાળાને કદાચ આમ પંગત હતી હવે તો પંગત વાળું થઈ ગયું છે સોરી બુફે થઈ ગયું છે પહેલાં તો પંગત હતી પણ એક યુગ પલટાઈ ગયો ભારતીય બેઠકની જ્યાં ભોજનનું હતું ને યુગ પલટાઈ ગયો તમે જોયું ભેહું બેઠી બેઠી ખાય માણા ઊભો ઊભો ખાય નહીં સમજાય. હાલો બીજું એક થ્રો કરવું કદાચ સમજાય તો શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય શેઠાણીને બધી ના પાડી હોય તમારે આ નથી કરવાનું નોયલું નથી ખાવાનું હું કામ 10 વર્ષ સુધી શેઠાણી એવું બહુ બસ પોતા માર્યા હોય એટલે એને બધી ના હોય અને ગુજરાતીને સમજવો અઘરો બહુ ચોથા ઘેરમાં લઉં છું 3જે માળે રહી સ્વામી ત્યાંથી નીચે દોરી નાખે દોરીની નીચે એક ઠેલી હોય અને ઠેલીની અંદર પછી કોઈ દૂધવાળો દૂધ નાખી જાય પેપરવાળો પેપર નાખી જાય સબ્જીવાળો સબ્જી નાખી જાય પછી એ દોરી ખેંચી લે સિંચી લે મતલબમાં પછી એક સુંદર મજાની એને સબ્જી બનાવે ખાઈને પછી બે માણા સોફે બેઠા બેઠા ટીવી જોવે ટીવી જોઈને પછી આમ હાલો ને એસિડિટી થઈ ગઈ હાલવા જાય ન સમજાણું આમાં 3જે માળે રહેવું છે ને પાછું હાલવા જવું છે દોરીયું ખેંચી લેવી 3 દાદર ઉતરો મારા બાપ શું વાંધો છે એનોય વાંધો નહીં હાલો પાછું ગુજરાતીને સમજવું અઘરો બહુ સ્વામી ખાઈને હાલવા જાય હાલીને પાછા ખાય તમે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો હાલો ના બાજુ નીકળ્યા છે કોકોવિથ આઈસ્ક્રીમ ખાતા જઈએ કોકોવિથ આઈસ્ક્રીમ તો ક્યાં શું છે આ બધું અઘરું બહુ શીખવું તો આપણે વડીલો પણ શીખાય 500 માણાની જાન આવી હોય ને અને એમાં કદાચ 150 વધી ગયા હોય ને તો એના મોઢા ઉપર આમ 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 સંકોચ ન થાય 150 વધી ગયા કોઈ હારો થયો આવીને એમ કે ને ભીમ બાપા હા આ લાડવા ઘટે એમ છે ભીમ બાપા એવો લાડવો ડોહો થોડો ઘટે હે લાડવો ન ઘટે
એ કંદોઈને અમે સાંજે રાત્રે 12 વાગે અમે જ લાડવા પડ્યા હતા. 8 લાડવા તો હું ઊભા ઉપર શાખવામાં ખાઈ ગયો હતો. એમાં કાંઈ ન થાય. અને ભીમ બાપા કે જેવા તેવા ને કોકનો બળદિયો ઢાંઢો બીમાર પડ્યો હોય ને તો ગામમાં બોલાવે હાલો ને કોણી મારી દે ને ઓલાને બેહારો હુકામ નાળ પાવાની હોય એટલે 8 લાડવા એ ખાઈ જાય. અને 5-7 પૂરા હોય ને આવું ડાલા માથું હોય ને તમને કોઈ પાકડ હોય ને પૂળો મોઈશું લાડવા ન ઘટે. ડોલ લાય અહીંયા લાય ડોલ અહીંયા ડોલ હાથમાં લઈને આમ પંગજમાં ચડે અને હાય મોટા પહાડી હોય ને આમ પૂછતા તારે ખાવો લાડવો તો ઓલો બીન ના પડતે ના રે ના મારે તો અડધો ત્યાં નાખી દીધો. આ હોમાં હોહરવા નીકળી જાય ને આ કહેવત ગામડાની છે. આ હોમાં હોહરવા નીકળી જાય આ કહેવત ગામડાની છે. એણે સાચવી રાખ્યું. આજના યુવાનોને ખાસ કરીને કહું કે જે સાચવું હોય ને ગામડામાં સાચવેલું છે ને સાચવી રાખજો. આ મહાનગરના અભરખામાં આવીને ખોઈ ન નાખતા. 5-5 10-10 કરોડના બંગલા હતા, હારી મિલકતો હતી, છતાંય કોવિડમાં મારે તમારે ગામડે આવવું પડ્યું. આ 12-40ના ગાળામાં 152 વારના પ્લોટમાં આપણે એટલી બધી એનું અભિમાન નથી કરવાનું. આ 152 વારના પ્લોટમાં જયું મકાન ઘરનું કરી લીધું, પણ 152 વારના પ્લોટમાં તમે વિચાર તો કરો. 400 વારના પ્લોટમાં તો આપણો બાપ ભેહું બાંધતો, 700 વારના પ્લોટમાંથી ખળું કરતો. એ કેમ ભૂલી જાઉં છું? આ સમજા જેવી વાત છે. એણે હાંસવી રાખ્યું છે. 4 ધામની યાત્રામાં કોઈ આવતું હોય અને એને હાંચવા વાળા હતા એ કોણ? ઉકા બાપા રામજી દાદા. હામ અહીંયા કેવા થતા દેશી હલો ગાવશું તો બધાના ચહેરાની રોનક ફરી ગઈ. શું કામ? આ હૃદયમાં પડ્યું હતું પણ આ મગજ કામ નથી કરવા દેતું. ઓલા 400 રૂપિયાની ફિલ્મ વાળા હાટો આપણે આપણી પેઢીઓની ઉપાધિ કરીએ છીએ, પણ આપણી પેઢીઓ આપણી ઉપાધિ નથી કરતું. એ ઉપાધિ કરે છે સલમાન ખાનની કે લગ્ન કરશે કે નહીં કરે. આયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવા લઈને આવશે ને એની ઉપાધિ આપણી પડદા કરે. પણ આપણી પડદાને આપણા બાપની હાથ પેઢીના નામ નથી આવડતા, એનું નોંધમાં લેજો થોડું. શેરી વળાવી સાચા કારો ને ઘરે આવો ને. જેથી તમારો મગજ સકરે સડવા મળે ને. આજની યુવા પેઢીને ખાસ ગરબદત હાથ જોડીને પ્રાર્થના કરું. ભારતીય સંસ્કૃતિના હું તમે વાહકો છો. 1500 વર્ષ જેને માથા કાપીને ધડ લડાવીને સંસ્કૃતિને બચાવી છે, એની ચેતના ક્યાંય દુભાઈ નહીં, એનું ધ્યાન રાખજો. અમુક નિહાળ્યું 25 થી 31 ડિસેમ્બરમાં લખીને મોકલે છે ડાયરીમાં તમારા છોકરાઓને સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. સાન્તાક્લોઝ સારું વ્યક્તિત્વ હશે, હતા, જે કાંઈ હોય અમને નથી ખબર, કે રોતાને રાજી કરતા હશે, બહુ સારી વાત છે. 25 થી 31 ડિસેમ્બરમાં તમને સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવવાનું બહુ હરખ છે, તો સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી? સાન્તાક્લોઝની ક્યાંય ગૌશાળા ખરી? કે એનું કાંઈ અનક્ષત્ર હાલ એવું ક્યાંય ખરું? સાન્તાક્લોઝની તારીખો યાદ રહે છે. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, હનુમાન જયંતિ, રામનવમી, એની તારીખો કેમ યાદ નથી રહેતી? એની તિથિ કેમ યાદ નથી રહેતી? છે નામની આવ્યો અમુક જે સાન્તાક્લોઝને મનથી માને છે. સાન્તાક્લોઝના અમુક અનુયાયીઓ છે જે મનથી માને છે. એ અંદરો અંદર પ્રાર્થના કરે અને બહુ એટલી બધું એમ થાય કે બહુ મુસીબત આવી ગઈ છે તો દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય. સમજાય? એની માનતા હોય એવું. આપણે શું કામ થોડો રહેવું ને ઘડીક બોલવો લાંબુ. પણ આ ખાસ મારા ભાઈબંધ, મારા બહેનોને, મારા મિત્રોને, મારા ભાઈઓને, યુવાન ભાઈઓને કહું કે નકરા સેડ સોંગ ન સાંભળે રાખવા. સેડ સોંગ છે ને એ જૂનું તાજું કરાવે. બ્લોકમાં આવી ગયા હોય એવું બધું હોય ને વગેરે વગેરે, એ તાજું કરાવે. મહેરબાની કરીને હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે ક્યારેક તમારું મન વિચલિત થાય ને તો દેશી કીર્તનો સાંભળો, તમને મજા બહુ આવશે. ખાલી એક ઝલક કે હારે ગોકુળ માયા દિવાળી
ભાઈ ગામડામાં નવરાત્રિ થતી હોય ને, હું આ વાતને એટલા માટે ટૂંકાવું છું, પછી ક્યારેક આપણે બીજી વાતો સાંભળીશું, પણ મારે 2 વાતો કરવી છે ને એટલે હું તમને કહું કે ગામડામાં ખરેખર જે નવરાત્રિ થતી ને એમાં મજા બહુ આવતી. સાંભળી જાજો, સાંભળી જાજો, સાંભળી જાજો. 11 રૂપિયા આપા ગીગાની આરતીમાં આપે છે, 21 રૂપિયા માતાજીના દિવેલના આપે છે. આવું બધી બોલાતા. પણ એ એક વસ્તુ તમને કહી દઉં, આ ફિલ્મવાળાના 400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, 150 ગ્રામ મકાઈ આવે. તો આપણે બધા વેપારી, આપણે બધા ખેડૂત દીકરા, આપણને એટલી ન ખબર હોય. 500 રૂપિયા ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય, 250 રૂપિયાની મણ મકાઈ મળે, ફોડે સોટા આઠીને ઠાઠું ભઈયો ને ભાઈ, કે મણ ધાણી થોડી ખૂટે લાવ, કાંઈક તો જો. 400 રૂપિયાનો ગોલો, નામ લખેલું બાહુબલી ગોલો, 400 રૂપિયાના ગોલા આવે. 130 રૂપિયાની આખી પાઇટ મળે, ખૂણે ખૂણે આખું ઘર સોટી દો ને, થોડી ખૂટે યાર. પરસેવાની કમાણી જરીક તો જો. આપણે ધંધા નથી ભાંગતા, પણ થોડુંક વિચારાય યાર, થોડુંક વિચારાય. કેવું થઈ ગયું એમ. 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને તેથી આ દેશના વ્યાસોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે હારા હારા રાજાઓને મારા તમારા સુધી એને 4 પટમાં એ ઉજળા કરીને બતાવ્યા છે. આ 400 રૂપિયાના ફિલ્મવાળાનું તો કેવું શીખવાડ્યું, ટૂંકું કપડાં ટૂંકા કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા, શબ્દો ટૂંકા કરાવડાવ્યા, ભાષાઓ ટૂંકી કરાવડાવી. ગામડામાં દાદાજી બોલતા હતા, હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા, હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. મામું એટલે હિન્દીમાં બૂચ મારું થાય. પણ એક શબ્દમાં હિન્દી ફિલ્મવાળા માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા, કાંઈ કયો ને ફૂ આવ્યા, ફૂ ન થાય ડોહું. એ વ્યાસોએ આપણું તમને કહું ઝલકો એક ઝલક મને આમાં લખીને આવી છે. એટલે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા, મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. જેન્ટ્સ ને એક લેડીઝ પાત્ર હોય તો તમે જોઈજો, હા તો પાડો યાર. અને એટલા બધા તમે ગંભીર થઈને નહીં બેહો. તમે પુરુષો દાંત કાઢી શકો એટલે જ આખી અલગ વ્યવસ્થા કરી. આમ તમે હજળ થઈને દાંત કાઢો, મજા કરો યાર, તમે સમજો આખી વાત, આનંદ કરો. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નહીં કે નેગેટિવિટીનો. આખો પ્રોગ્રામ સાંભળીને તમે ઘેરે જાઓ, ભાખરી ખાઓ, સ્નાન કરશો, સોફે બેઠા હશો, ઓફિસે કામ કરતા હશો, તમને આટલું થઈ જાય એટલે સમજી લેવાનું કંટાળો મગજ માગરી ગયો. અને ખાલી એક ઠહકલું તમે કરીને કહો એટલે આખું ઘર પૂછે હેના દાંત કાઢો. તમને પૂછો છો, તમે આખી વાત કરો તો આખું ઘર દાંત કાઢે, તો ખાલી એક ઠહકલાથી આખું ઘર દાંત કાઢતું હોય તો તમારા ચહેરા ઉપર યાર સ્મિત રાખો ને, આખી જિંદગી કેટલી રૂડી લાગે મારા વાલા. હે, દાંત કાઢવાથી પોઝિટિવિટીનો સ્ત્રોત આવે, નહીં કે નેગેટિવિટીનો. દાંત કાઢતા કાઢતા ક્યારે નેગેટિવિટી નો આવે. દાંત કાઢતા કાઢતા કોઈ દી એવું ફીલ થયું સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે ન્યાલકરણમાં. નો થાય આવું. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. એમાં 2 પાત્રો આવે. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા, એ મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તિલક કરતા ટાઢો લાગે, તડિંગ તડિંગ તો કરો. એ તિલક કરતા ટાઢો લાગે. એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબू. આ તિલક કરતા ટાઢો લાગે, તડકે જાય તો તતડે. આ તિલક કરતા ટાઢો લાગે, તડકે જાય તો તતડે. લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ ભાઈ, એ ભાઈ ભાઈ, એ ભલા મોરી રામા, ભલા
છે. એટલે વાત પૂરી કરી દો કે હું પૂરો કરી દઉં? એટલે આમાં મૂંઝવણ કંઈ છે નહીં. આ બધા આપણા છે, આપણે એના છે. આનાથી મોટું બીજું શું હોય? હું કંઈ મંગળ ઉપરથી રહેતો નથી કે ચંદ્રની વાતો લઈને પ્રગટ થયો. બધું અહીંયા જ હોય, બધું આઈને જ છે. પણ એક વસ્તુ જોયા જેવી, આપણે આમ 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 ક્યારેક ક્યારેક વિચારીને તો આપણને એમ થાય શું કામ આપણે અવતાર જ શું કામ લીધો હોય છે? ગાડી લઈને જતા તો આમ આડા ન પડે, સીધા પ્રગટ થાય છે. એ વિચારવા જેવું. અમારે એક સુરત મીનાક્ષી સર્કલ છે. હું હરેક પ્રોગ્રામમાં કહું, એક સમજ્યા જેવી વાત છે, જનરલી વાત નથી, કોઈ માથે ન ઓઢું. એ મીનાક્ષી સર્કલ રહ્યું ને અંકુર ચોકડીએ, ત્યાં એક સુંદર મજાનું બોર્ડ મારેલું છે એક્રેલિકનું, ને એમાં લખેલું છે કે માણસનું જીવન ઘસાઈને ઉજળું થાય છે. તો માણસોએ ત્યાં ટાયર ઘસી ઘસીને બોડિયું પતાવી દીધું. જ્યાં ઘસાવાનું છે ત્યાં ઘસાવો, નથી ઘસાવાનું ત્યાં નથી ઘસાવાનું. એક ભાઈ બિચારો માથે ટોપલું લઈને આવતો છે, હલો તાજા તાજા રીંગણા, કૃષ્ણા કિલો રીંગણા. બાપા કહે જુવાન, એકથી ચાર અમારા કૂતરા હોય તું 2:30 વાગે આવ્યો, આ ઓટલે બે દા, શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના? કૃષ્ણા કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણીના જ હોય, કઈ ટમેટીના કઈ ભીંડીના થોડા હોય યાર. આ ઓટલે બે દા. કેમ? એ કે 5 વાગ્યાનો ટાઢો પોળ થાય ને માણાની અવર જવર થાય ને તારા બધા રીંગણા વેચાઈ જાય. ઓલાને એમ કે દાદા કહે છે હાસુ જ હોય ને, 5 વાગ્યા 6, 6:30, 7 વાગ્યા રીંગણા ન વેચાણા, પોતે ઓળા જેવો થઈ ગયો. બાપ આવીને કે રામ રામ, કે હું રામ 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 કરો કે કાં? એ કે અહીં બિહારીને તો તમે મારા કે 1 કિલો રીંગણા નો વેચાણા, કે 1 કિલો રીંગણા નો વેચાણા? નો વેચાણા તો ભાઈ તારા ભાઈ નબળા કહેવાય. હે તારા ભાઈ નબળા કહેવાય કે કા? એ કે તું જે ઓટલે બેઠો ને, અમારે 3જી પેઢીનો ઓટલો છે, ત્યાં બેઠા બેઠા મેં 130 વીઘા જમીન વેચી નાખી, તારા રીંગણાનો વેચાણા ભાવ કહેવાય. કે આ અઘરું છે, જોયા જેવું એમ, એ સમજ્યા જેવું એમ. પણ અત્યારની મારી 2 વાત અધૂરી હતી કે કોઈ પણ મિત્રો કદાચ એવું 5-15 લાખ રૂપિયા વરહના રળતા હોય તો મહેરબાની કરીને કોઈ દિવસ એવું બોલશો નહીં કે અમારા દાદાને ખબર નથી પડતી. દાદાને ખબર પડતી એટલે તમને નથી પડતી. તમે ક્યાંક ભણવા ગયા છો, શીખવા ગયા છો, લખવા ગયા છો, કોકની પાસેથી શીખીને આવ્યા છો, તો એ તમને આ બધું આ કર્યો છો. બાકી એને તો વગર ભણે આ બધું આવડી ગયું. હા, 8 આનાની ટપાલ જે દાદાને વાંચતા નહોતી આવડતી, એ દાદો એન્ડ્રોઈડ ફોન નથી વાપરતો. હે તો હવે તમારે એને શું શીખવાડવું? એ તમને મને નથી ખબર પડતી કે 7 વાગે ને 8 વાગે બાને દાદાને મામાને માસીને કે બધાને ફોન કરી, મિત્ર મંડળને ફોન કરી કે 8 વાગે ઘરે પૂગો કે નહીં. અમુક નહીં પૂગતા હોય ને એને આપણને નથી ખબર પડતી, તો એને કેમ ખબર પડી જાય છે? વાળો કરીને સીધો દીકરા દીકરીને દેશ વિદેશમાં ગમે ત્યાં હોય, ખાટલો ઢવડીને ફળિયામાં બેઠા સીધો વિડીયો કોલ ચાલુ કરે. હવે છોકરાને છોકરાઓ ફોન ઉપાડે સીધું જ, તે હાસવાના હોય ને આમ રસોઈ બનાવતા, એટલે છોકરાને છોકરા ફોન ઉપાડે ને તો દાદા કે સીધો ઉપાડે ને કે ધીમો રે ધીમો રે. સીતારામ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કરશો? હું રામુ છું. હારું હારું. દીદી ક્યાં? દીદી છે ને બપોરે બાજુ વાળા ગોવણી થઈ હતી ને, તો પાછું બપોરનું વધેલું અત્યારે સાંજે ખાવા ગઈશ. હારું હારું, લે કાંઈ વાંધો નહીં. તાર પપ્પો આવ્યો? નહીં, હજી નથી આવ્યા. એની ઓફિસ તો 6 વાગે બંધ થઈ જાય, તો કેમ 8:30 વાગે મોડો આવે? 2 કલાક ક્યાં દી હળ નથી હોતી. સારું સારું, લે તાર મમ્મી શું કરે? મારી મમ્મી રસોઈ બનાવે છે. સરસ, લે રસોઈમાં શું બનાવે? સરકારી થાળી, સાન ભાખરી. સાંડ ભાખરો જ ખાઓ, 3જી પેઢી કહ વગરની થવાની છે. સારું સારું. તમે શું ખાજો દાદા? બાજરાનો રોટલો, દૂધ ને કાસરી. હે માર બા શું કરે? તારી બા બેઠી પણ થોડીક શેટી બેઠી, એટલે હાલે જા, જય શ્રી કૃષ્ણ કે. હવે એને કેટલુંક શીખવાડવું છે એ નથી એળવું જ. એક આ જોક્સ હતો ને, એક બીજો જોક્સ લઈ લઉં. નહીં, મને કેવડાવ્યું છે એટલે ખોટું ન લાગે મારો વાલો. મારો મારો રમતિયાળ સ્વભાવ છે. પછી અહીંથી વ્યૂ આવવાનું છે જેદી તેદી, તો બસ આનંદ કરવાનો છે. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. હું તો બધાને કહું, મારા બાપ કે કદાચ 15-15, 20-20 વર્ષના અબોલા હોય ને તો કાઢી નાખો ને ભેળા થતા શીખો. આ કેદુના જોતા હતા હું તમે વાત કે મેરે ઘર રામ આવેંગે, રામ આવેંગે, હાલો રામ આવી ગયા, હવે હવે હપીને રહેવો. આ નહોતા ત્યાં સુધી હાલો ડખા હતા, હવે આવી ગયા, હવે હપીને રહેવાય કે નહીં રહેવાય?
એક વસ્તુ નથી સમજમાં ઉતરતું મને સ્વામી. ગામડામાંથી નોખા થઈ થઈને મહાનગરમાં વસવાટ કર્યો. આ તો હાલો 35-40 વર્ષ વધીને 80 વર્ષ સુધીમાં આપણે બધા અહીંયા મહાનગરોમાં વસવાટ કર્યો. આ 150, 200, 250 વર્ષ પહેલાં વસવાટ કર્યો તો આપણા છોકરા લાંબા થઈ જાય. આપણે કોકને પૂછત ને કે તમારે પૂરા ક્યાંક નાના વારાસાને ઢાળે કેવડા હતા. હા તો પણ લઈ તો સૌરાષ્ટ્રમાં જ છે ને. આ જે કહે છે અહીંયા જ છે. આ કાંઈ છે નહીં કર્મની ભૂમિ. એને એટલું બધું માથે ન લેવું. ક્યારેક અટવાઈ જાય. હારી વાતોમાં અટવાઈ જાય. તમે એક માર્ક કરજો. મેં મારું નિરીક્ષણ એવું કહે છો એટલે ખોટું ન લગાડવું કોઈને. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો અને 30-35 જણા સ્વામી ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી. હવે કાંઈ પણ ગુજરાતી બોલું 30ને સમજાય 600 ને ઉપરથી જાય. એટલે એ કાલિયા બોલ ક્યાં રહા હે. મારી હામું જઈને બંગા ખાય. એટલે આપણને એક તો 800 કિલોમીટરનો થાકોડો હોય અને પાછો હામાં બંગાવ ખાય કેવું લાગે. તમારી વાહ હોય ને કલાકારની હવા હોય. કેટલું હાંકવું કેટલું ન હાંકવું તમારી વાહ ઉપરથી ખબર પડી જાય. એ તો સીધી જ વાત છે. આ અને એ ખબર નહીં કેમ. મેં કીધું આ એક ભાઈને બોલે મેં 30 ને સમજાય 600 ને ઉપર જાય મને શું છે આ બધું. મને કે બધા હની સિંગ વાલા છે. મેં કેવા છે? હની સિંગ વાલા પેલો રેપર સોંગ ન ગાય યા હની સિંગા. હા મને કે બધા એ વાલા છે આપણું મગજમાં નહીં ઉતરે. મેં કી હની સિંગ વાળા છે તો અમે ડાયરા સિંગ વાળા બાના હાથના રોટલા સાવી જાય એમ કે થોડા મૂકી. મને કે એવું નહીં મગજમાં નહીં ઉતરે. મેં કીધું હા બોલો હજી કહું છું. એ હની સિંગવાળા છે અમે ડારા સિંગવાળા છે. સ્વામી 4-5 જણા આમાં ખારી સિંગવાળા બેઠા હતા પણ નડતા નહોતા. હલતા હતા તે જ ખબર પડતી હતી કે આ ખારી સિંગવાળા જ છે પણ વાંધો નહોતો આવતો સમજ્યા. મેં કીધું એ તમારા મેં કીધું રેપર સોંગ હોય ને અમારા ચારોણાના જીભેથી રેપર સોંગ સાંભળી જાઓ ને સફાકરા રૂપે તો તમારા રોવાડા ખાંગા મળે થાત. મેં વળી ત્યાં એને ખાલી રાજી કરવા માટે તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે ને તો ઈશ્વર મારી હાજરી ભરે. કે 100% નીતિથી પીરસીને ગયા. ઘેરે જઈને અમે તો નીંદર ન આવે ને તો અમને જ ખબર પડી જાય કે આમાં અનીતિ કરી છે આપણે. ઈશ્વર મારી હાજરી પડે. હું કામ દહને રાજી કરીને આવ્યા. દુઃખી કરવામાં હાવ અમારો ફાળો નથી. થોડોક સમાજનો ફાળો હોઈ શકે આમાં. હાંધા તોડી ગયા પાંજરા વાળો હાંકળોથી વાગુ છૂટી ભાંગ બોલી ગામડામાંથી હાંક પાંક જાણે સુટા જે જમુ ગાળા બચુતા પેનાંગ જાણે ટુટા આસમાન ગદા ગોટે જમી જાણ જાળા વાળા ભેગો વાળા ભલે કાળા વેરે કે પાંડવાળા રંગ કાળા રંગ તાળા પોર જાણે પૂજાળા ઉડે રવા હે વાદળા નંબર પડે તાળી બંદુ કાળી વાગારણ કે કણા જાણે કે કારે ઢાણે કે પાંખરા કાળે જાણે કે જાગદા કાંગ ઉઠિયા કે દારો જને રણ કે સિંધવારા ગડણ કે ઉઠિયા રો અંતે મામલે હુરા કર માર હનુમંત ગમવાને લગાડાળા જેમાં હયાવેરી ભંગાવાળા જન ત્રોડે આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ધમરોડે તને કઈ રાય તમે એક સીધી વાત છે. એટલું બોલ્યું કે 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો કોઈ સમજાય એસા બોલો. તમને કેમ આમ સફાકરું ઉપરથી ગયું એમ હિન્દી વાળાને ઉપરથી ગયું સમજ્યા. એટલે મેં કીધું કે હવે આમાં એને મજા નથી થતી. મેં કીધું કદાચ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરું અને જો મગજમાં ઉતરે તો જય કપી કરાલ બાબા નંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ્યુલ નાયક પ્રભુ લાઈન લાટ જલ પ્રગટ યંત્રની ઉર્પ કાંટ મુખ મુરદ કાય સુરપ પંચમાલ ભવ કાય દાય સુરપ તિલક પાલ મલ કાંદ જો કાંડામ કરોડ કરોડ દુઃખ દાય તે પરમરણ કરોડ દે લાન હર દટી મટક તોટ કટી કમર પાસ મન તડત તો લંકા હલ અજમત નટાર કલલ કલે તડત કટાર ચતિજ પટક તોર દર્દ ઓકાર હા ઓકાર બોલ શિયાવર રામચંદ્ર ભગવાન કી અમે જય બોલ્યા ને હિન્દી વાળા બોલે તોય ઉપરથી ગયું. તેના હાથમાં લઈને મને કે કોઈ સમજાય સા બોલો. મેં ભલું કરે મારી ભગવાન હવે આમાંનું શું કરવું. એમાં લખેલું હતું શિવરંજની વાળો રાગવાળો જોક્સ કરવાનો. એટલે મેં કીધું આપણેથી કર્યો નહોતો પણ કુદરતી હું ઉગે ને કોઈ ન પૂગે. અણઘીટ આવી પડે ઘટમાં દુઃખના ગાન નાભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં આશીર્વાદ હોય તો બધું થઈ શકે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એ મગજમાં નથી ઉતરતું તો કાંઈ વાંધો નહીં. આપણે હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. શિફ્ટીમાં આવે માણસ ગમે કરે. હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. ઇતિહાસમાં પહેલી ઘટના. હું કામ 35 ને મજા આવી ગઈ ને 600 માં જ ખાલી એક આનંદ આવે એટલું કરવાનું હતું. બણજો ને જીતા તા जिस के लिए मैं जिसके लिए यार मरता था पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. તમને જેમ મજા આવી ને મેં નહીં આવી. એટલે મેં કે પછી મેં હિતેશને કીધું બેટા હિતેશ ચાલો બેટા બીજો દુહો આપો બેટા. એટલે હિતેશે બીજો દુહો આપ્યો. બણજો ને ના ગજરે કિદાર ના મોતિयों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. અમારા કાંજી ફૂટા બારો
છેલ્લો દુહો આપીને મેં કીધું ઘેરે વિયો જાય નકર 2 જોક્સ પડ્યા રહે. છેલ્લો દુહો આપ્યો. પણ ભૂલ તુમે ભેજા હે ખત મેં ફૂલ નહીં મેરા દિલ હૈ એ પ્રિયતમ મેરે મુझको लिखना क्या तुम्हारे काबिल है रे ધીરે પાત્રીને સાઈડમાં કરીને 600 માંથી 15 આગળ આવ્યા. મને તેડી લીધો. મને કે ક્યા બાત હે. મેં કે કાઠિયાવાડી બાત હે. बाका हाथना रोटला सावना पड़ता है बच्चा, तभी जाते ये उगता है. હજી કહું બીજી વાત કહી દઉં. એક છેલ્લી વાતમાં કે ઘણા એવું કહે ને કે અમારા દાદાને ખબર નથી પડતી. દાદાને બહુ ખબર પડે. આ કોવિડ આવ્યો ને તેમાં લગ્નની તારીખો લેવાઈ ગઈ હતી, સપ્તાહની તારીખો લેવાઈ ગઈ હતી, સંબંધની તારીખો લેવાઈ હતી, બધું પડ્યું રહ્યું. હું ઓલા સુરત અમદાવાદ મુંબઈ વાળા આવ્યા ને ઓસરીયા નિમાણા થઈને બે હુકામ ઓલા સિક્કા હતા ને અહીંયા સિક્કા મારેલા હતા ક્વોરન્ટાઇનના. જાય પછી બધું ભેગું થાય ને. બેઠા બેઠા કહે કે દાદા ભાઈના લગ્નની તારીખ આવી ગઈ, શું કરવાનું છે? કે મોડો આદરવા, ઘરનું ફળજો છે, મોડો બહાટી બોલાવા. બાપા કહે કે છોકરાઓ કે બાપા પણ ભારત સરકારે 25 જણાનું જ કીધું છે. હા તો કાંઈ વાંધો. 25 જણા સવારમાં બોલાવો નાસ્તો કરવા, 25 જણા 10 વાગે ચા પીવા બોલાવો, 25 જણા બપોરે જમણવારમાં બોલાવો, 25 જણા પાછા 3 વાગે ચા પીવા બોલાવો અને 25 જણા પાછા વાળું કરવા બોલાવો. વ્યવહાર હસવે રહેવો જોઈએ ભાઈ. એને કટકા પાડી દીધા. કે પણ બાપા 25 જણા કંદોય થોડો પોહાય. લે કંદોય ન પોહાય. હમણાં એક દાદાને દિવાળી મેં પૂછ્યું કે દાદા રામ રામ. કે રામ 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 રામ. મજામાં? હોવ. આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આવો દાદા, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. મેં કાંઈ કે માંડ કપા ભેળો થયા. નહીં આવી ગયા કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા હતા અને સેલ્ફી લઈને ગયા ઝૂકેગા નહીં. ઝૂકવું પડે નકર માઠમ વાયટું થઈ જાય. ડોહ ટાઈમે ઝૂકી લેવું પડે નકર કે કેવડાવ્યા. મેં કીધું હવે હશે સુરત, આવો સુરત અમદાવાદ મુંબઈ. અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? મોટા થાય ને. કેમ મોટા થાય? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય. 5 લીટર મોકલો ઉમરવાલા. બાજરો અહીંથી જાય, ઘી અહીંથી જાય, છેલ્લે સાહે અહીંથી જાય. મેં સાહે એમાં મોકલો. બવણા મોકલતા હશો ને 3 સ્ટીલના. ના ના બવણા તો ક્યાં કોઈ લઈ જવા દે? કાં એવું 1.5 લીટર ઓલો ભંભો ન થાવતો એ ભંભો ભરી દે, ઢાંકણો દઈ દે, સીધો મુંબઈ અમદાવાદ સુરત વિયો જાય. મેં તમારે ગામડામાં ભંભા મળી રહે? કે ના ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. સમજાય ને વંદન? એટલે ઓલા છોકરાએ કીધું કે બાપા 25 જણા કંદોય કે 25 જણા કંદોય નો પોહાત. તમે મહાનગરો વાળા ક્યાંકથી આમ ગરમા ગરમ આમ મોબાઈલમાં આમ કરો છો ને ગરમા ગરમ ઝબલા આંબાઈ છે. ઝબલા ક્યાંથી આવે? કે તો બાપા સ્વિગીમાં જ આવે. સ્વિગી તાર માસી થાય એટલું ઘરમાં? કે ના ના કંપની છે તો તારું સ્વિગી મારા મોબાઈલમાં ફિટ થાય? કે થાય ને. તમારે શું મગાવું? મારા સુરમાન લાડવા મગાવે. કે બાપા સુરમાન લાડવા કોણ ખાય? તારો બાપ ખાય. મૂકતો ખરો ભોગોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ પાકો માલ કાઢ નાખો. આમના ઓદું કોદું લાવ્યા ક્યાંક ઈળું જેવું વાળું, ખબર નથી ક્યાંકથી લાવ્યા છે. નાખ આમાં નાખી દીધું. ખાટલો ઢવડીને લીમડા ઠેવી ગયા. બાપાએ કર્યો બપોર સાડા ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બેન, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવો. હિન્દીમાં ભેળો તો નહીં થાય. તારે કંપની ગોઠવે ગુજરાતીમાં ભેળો થાય એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયુ બનાવે, ખજૂર આંબલીને તોડે નાખે લાકડા હતા એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો આવ્યો મારો દીકરો એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, બુંદીના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે લાડવો આવ્યો એમ કે ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કહે ડોહો એસ્ટિમેટ તો લીધો નથી, આમાં 20 કિલો મણ લાડવા થોડા તો એમ કાપવા ગયા ને તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. ઘડીક છું ત્યાંથી 5 મિનિટ પછી ત્યાંથી ફોન આવ્યો. કેમ કે એને હજી છોકરાને પૂછ્યું નહોતું એટલે હું જવાબે શું દેવો. ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજુ આખરી એક બેન અધૂરું સ્વાગત કરીને ગઈ, કેટલુંક ટેબલે બેહાર્યું. બોલો અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો તો એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આવો. લખાવ્યા કોણે? આઈ એમ સોરી અંકલ. લખાવ્યા કોણે બેટા? લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા હતા. કોણે લખાવ્યા? આ નંબર ઉપરથી જ આવ્યા હતા. કોણે? એમાં હું પાણી આવી જાય એમ જા. હું લાડવાનો આશિક છું.
મારી ગાડીમાં હજી લાડવા પડ્યા હોય શૂરમાં. હા હા તને વારી જાઉં. સરસ. સેમ ટુ યુ પાછું ગાડીમાં મોકલાવી દેજો. લાડવો તો જોઈએ ને હે ભાઈ. બહુ ખબર યાર બોલોમાં અહીંયા જ્યાં દાદા એરે વાત ચાલુ છે તો કોણે લખાવ્યા હતા અંકલ આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાનો લાડવાનો ઓર્ડર આવેલો તો કોણે લખાવ્યો? કોણે લખાવ્યો મને પૂછજો તમે 4 ભાઈઓ. કોણ અંકલ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. એને 3માં કાપી નાખ્યો. આની એર માથાકૂટ કરાય? આ વડીલો છે એટલે કેવું પડે કે મારા વાલા જે કાંઈ પણ શીખો એ વડીલો પાસેથી શીખો. એક ભાઈ દવાખાને ગયો ને સ્વામી એટલે હાથમાં હાથ પકડ્યો ને એટલે હાથમાં હાથ પકડીને ખાલી એટલું કીધું શું થાય ટૂંકમાં પતાવું સ્વામી તમારા બધાની ફરમાઈશ હતી એટલે સમય વીયો ગયો એટલે આમ હાથમાં હાથ લીધો ને એટલે કીધું શું થાય એવું કીધું ને તો ઓલો માણસ ગળગળો થઈ ગયો કે સાહેબ શાળી આમાં શિવરંજની વગાડો મારા ભગવાન ધીમું ધીમું. શિવરંજની જો જૂની શિવરંજની. સાહેબ શાળે એ વગાડ ભાઈ એ નહીં મને એમાં હું પછી મારે ક્યાં બોલું. સાહેબ શાળી વરના ચાલુ રાખો. સાહેબ શાળી વરના વાળા સાહેબ શાળી વરમાં મને કોઈ નથી પૂછ્યું શું થાય. કોઈ નથી પૂછ્યું મને કોઈ નથી. પણ સાહેબ તમે ભગવાનના ઘરનું માણસ મને પૂછ્યું મને ગમ્યું. બહુ શું લઈ જાઉં અહીંયા ગળું મધ્યમ રાખો બાપ. સાહેબ કે હું થાય એ તો કહું છું હું થાય. શાંતિ રાખો સાહેબ શાંતિ રાખો. સાહેબ 3 ખાનાનું ટિફિનનું ડબલું 8 વાગે મારે જાગી જવું પડે ને મારે 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને મારે કામે જવું પડે સાહેબ એવા જવું પડે ભાઈ જવું પડે. પુરુષની જવાબદારી છે વાલા જવું પડે. પુરુષ નહીં રળે તો કોણ ખાય? અરે ગમે ખાય પણ ગુજરાતના પુરુષોએ પાપ હું કર્યા છે. હું પાપ કર્યા ગુજરાતના પુરુષો. 1 જણો ખાય ને 8 મોટા ખાવ. 1 જણો રળે આખું ઘર રળવા ચડી જાય તો અમેરિકા ન દે જાય સાહેબ. હું પાપ કર્યા છે સાહેબ. સ્વામી ભાગોમાં સ્વામી તમે બેસી જાઓ સ્વામી. એમાં ઓલો રોવે છે એને આપણે સાનો રાખવાનો છે સાહેબ. હું કામે આવ્યો જાઉં 3 ખાનાનું ટિફિનનું ડબલું જે રીતે સાંજે ઝઘડો થયો એ પ્રમાણે રોટલી બને એનો વાંધો નથી. 3 ખાનાનું ટિફિનનું ડબલું બહુ ઊંડું લઈ જાઉં છું. તમે તો દાંત કાઢોમાં તમે તો રોજ વગાડતા હો. ટિફિનનું ડબલું લઈને હું જાઉં CD100 નું ભાઠું પંખા વગરનું હેન્ડલે ટીંગાડેલું ટિફિનનું ડબલું આમથી આમ થતું હોય. સાહેબ તમે નહીં માનો જેવો ઘેરે ઝઘડો થયો એની પ્રમાણમાં ટિફિન બને. એ 3 ખાનાના ટિફિનના ડબલામાં ઉપર રોટલી, નીચેના ખાનામાં બટેટા વટાણાનું શાક. ઓહો બટેટો વટાણાને ધક્કો મારે, વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું પૂગી ન હકે એટલે વટાણાને તડિંગ ડબડામાંથી અવાજ સંભળાય સાહેબ. અવાજ સંભળાય મને એને વાંધો નહીં. પણ મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું વચના ખાનામાં. પુરુષની જેમ તમને એમ લાગે કે મોતના કૂવામાં મોટરસાયકલ ફરે એમ ગુંદાનું અથાણું અહીંયા રહો નીકળી ગયો સાહેબ. આ ગુંદાનું રહો નીકળી જતો મારું શું થતું હોય છે એ ખાય કામેથી આવીને ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વિધિન સાહેબ ઘરે આવું ને દરવાજો ખખડાવું દરવાજો ખુલે દરવાજાના ઉંબરામાં હું પગ મૂકું ને સાહેબ ખબર નહીં કઈ ઉર્જા કામ કરે સાહેબ. જેવું પગ મૂકતાની સાથે જ મારા કાનમાં ધક પડી જાય
જાય છે સાહેબ, મારા કાનમાં ધાર પડી જાય. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી ને સમજાતું નથી. છોકરા રોતા એમ લાગે ઘડકાયા કૂતરા ત્યાં. સાહેબ હું કરવું સાહેબ, નથી સમજાતું. આટલું કીધું ને નથી સમજાતું. ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયો. એ ભલા માણા, એ ગાંડા, રોવાય નહીં ગાંડા, અહીંયા લે કે હક લો, આ માથું રાખ દે, અહીંયા રોવાય નહીં, ઢીલો પડેમાં આવા હવે જેવો છે ને ડોલમાં ભરાય એવો થઈ ગયો, ઢીલો પડે પા. મને ગમ્યું આજે ઉમરામાં પગ મૂકીને તારા જે કાનમાં ધાક પડે છે ને, એ ધાક નથી કાંડા, તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળું છું, તારા કાનમાં ભેળું છું છે કે તારા ઘરવાળાનું કોઈનું સમજાતું નથી. બહુ સારી વાત કહેવાય. આની દવા ન હોય, આ વરદાન કહેવાય. અને વરદાન કહેવાય ગાંડાને, વરદાન કહેવાય. આની દવા ન હોય. પણ મને ગમ્યું કે તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી. મને ગમ્યું તું મારી પાસે આવ્યો, મને ગમ્યું, મને બહુ ગમ્યું. પણ તું મારી પાસે આવીને હળવો છો, પણ મારે કોની પાસે આવો? મારે હું કરું? આભાર, ધન્યવાદ. હું ફરીથી ભાઈને, હરદેવભાઈને માયક આપું છું. અને મારાથી કાંઈ પણ અવિવેક થયો હોય તો આપ એક દીકરો સમજી થોડુંક માફ કરી દેજો. કેમ કે એમાં શું છે, આમાં સ્વામી ચોથા ગેરમાં જાય ને એટલે ખબર ન પડે ક્યાં ઊભી રહે એમ. હે એનો વયસમોર ન થાય ભાઈ, આ નશું ખેંચાય. આ તમને લાગે કે એમને કલાકાર ન જવાય, કેટલું ગાવું પડે, કેટલું તડપવું પડે. અમુક જગ્યાએ ખાલી અહીંયા ભાઈ અહીંયા ખાલી એટલું જ થાય, મજા બહુ આવે. પણ આમાં નાખો તો મજા બહુ આવે કે તમે બહુ આગળ વધશો, પણ આ ખિસ્સામાં નાખો તો મારું ઘર આગળ જાય. પણ એવું ન બને ની તૈયારી રાખજો. પણ આ એક પ્રોમિસ આપું છું, એક તમને બધાને પ્રોમિસ આપતો જાઉં છું કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ તમ તાર મારા નામનું મને આપી દેજો. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે, મહેનત મારી રહે, તમારા ચહેરા ઉપર સ્માઇલ રહેવી જોઈએ. એટલે કહેતો જાઉં છું કે એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ખરી એ ભાનાને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પહેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી હિતેશને મળવાની તૈયારી રાખજો. જય કષ્ટભંજન દેવ, જય સિદ્ધેશ્વર મહાદેવ, જય શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ.